નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત પાલિકાની સામાન્ય સભામાં આપ ભાજપ વચ્ચે તણખા જર્યા, પાયલ સાકરિયાને સસ્પેન્ડ કરતા વિપક્ષનું વોકઆઉટ। લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ રોડ પર કચરો કરનારને પાલિકાએ ફટકાર્યો 7,000નો દંડ। યુવકને પ્રેમજાળમાં ફસાવી 96 લાખ ચોરનાર પ્રેમિકા તેના પ્રેમી સાથે જ પકડાઈ। 6 વર્ષમાં ફેરિયા 3 ગણા વધીને 78,000 થયા છતાં પાલિકાના આયોજનમાં એક પણ વેન્ડર ઝોન નહીં। ગ્રીષ્માની જેમ પાસોદરાની વધુ એક યુવતીનો પ્રેમીના ગુસ્સાએ જીવ લીધો। જ્વેલરી શોપમાં દંપતીએ દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેનની કરી ચોરી। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકાના બજેટ સત્રના બીજા દિવસે આજે વિપક્ષના નેતા પાયલ સાકરિયાને ભાજપ શાસકોના ઇશારે સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો। વિપક્ષના નેતાએ સસ્પેન્ડ કરાતા આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો। સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા રજૂ કરાયેલ બજેટ પર 2 દિવસથી પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી છે। શાસકો બજેટના ભરપેટ વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ બજેટને વેફરના પેકેટ સમાન ગણાવી રહ્યા છે। મોટા પેકેટમાં માત્ર હવા જ ભરેલી છે તેમ કહી રહ્યા છે। દરમિયાન આજે બજેટ પર ચર્ચાના બીજા દિવસની શરૂઆત જ શાસકો અને વિપક્ષી સભ્યો વચ્ચે ગરમાગરમી થઈ હતી। ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચોમાલે કહ્યું હતું કે વિપક્ષના કેટલાક કોર્પોરેટરો માત્ર રોફ જમાવવા માટે સ્મીમેર હોસ્પિટલની મુલાકાતે જાય છે। આ નિવેદન સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને બંને પક્ષે બોલાચાલી શરૂ થઈ હતી। બંને પક્ષ વચ્ચે શાબ્દિક તણખા જર્યા હતા। થોડા સમય માટે વાતાવરણ ગરમ થઈ ગયું હતું। સિક્યુરિટીએ દોડી આવવું પડ્યું હતું। વધુ શાસક પક્ષના એક કોર્પોરેટરે વિપક્ષ પર એવો કટાક્ષ કર્યો હતો કે આમ આદમી પાર્ટીનો અડધો સફાયો કરી નાખવામાં આવ્યો છે, હવે તેમને જળમૂળમાંથી કાઢવાની જરૂર છે। આ પ્રકારનું નિવેદન થતાં જ બંને પક્ષે હોબાળો મચી ગયો હતો। આપના સભ્યો ભડક્યા હતા। મામલો ખૂબ વણસ્યો હતો। દરમિયાન ભાજપ શાસકોના ઇશારે સદનમાંથી વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સદનમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા, જેના પગલે વિપક્ષના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો। ગઈકાલથી બજેટ સત્ર ચાલુ હતું। બજેટ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારની અને અત્યાર સુધીના કામો વિશે ચર્ચા કરવા માંગતા હતા, પરંતુ પહેલેથી સમય મર્યાદા બાંધી દેવામાં આવી અને જે એમની રજૂઆતો હતી સાંભળવાના બદલે 10-10, 15-15 મિનિટમાં એમને બેસાડી દેવામાં આવ્યા। બજેટ સત્ર એટલે કે 8,000 અંદાજિત 8,000 કરોડના જ્યારે ડિસ્કશનો થતી હોય, વાતો થતી હોય, સુરત શહેરમાં આવક ક્યાંથી આવશે અને કેવી રીતના આપણે લોકો સુધી પહોંચાડી શકશું, કેવા કેવા પ્રોજેક્ટો લાવવા જોઈએ, ભવિષ્યનું શું આયોજન છે। આજે આ બજેટની અંદર આવનારા 50 વર્ષના આયોજનને ધ્યાને રાખીને જે બજેટ મંજૂર થતા હોય, આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ મહિના અગાઉ સૂચનો આપી દીધા હતા કે આ બજેટની અંદર આટલા કામોનો સમાવેશ થવો જોઈએ, પરંતુ આ બજેટની અંદર કામોનો સમાવેશ તો દૂરની વાત છે, પણ અલગ અલગ ઝોન વાઇઝ જે પ્રમાણેની ઇન્કમ હતી, તો એ પ્રમાણે જ્યારે કામો આપવાની વાત હોય, લોકોને સુવિધા આપવાની વાત હોય, એમાં પણ અન્યાય આ બજેટની અંદર જોવા મળ્યો છે। સાથે સાથે મહેકમની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા એનું જે ઓન પેપર મહેકમ 51% વધારે બતાવે છે અને એમાં પણ હજી ઘણા બધા અધિકારીઓની નિમણૂક જ નથી, જગ્યાઓ ખાલી પડી છે, ઇન્ચાર્જથી ચલાવે છે। આવી ખરાબ પરિસ્થિતિ વચ્ચે જ્યારે 8,000 કરોડના બજેટો વચ્ચે આવતા હોય, તો એ સમયે બજેટની ત્રુટીઓ રજૂ કરવી, ખામીઓ રજૂ કરવી, આવનારા સમયમાં કેવી રીતના સારું સુવ્યવસ્થિત આયોજન કરી શકાય, એના માટે જ્યારે વિપક્ષ બોલવા ઉભા થાય તો માનનીય મેયરશ્રી હોય કે તમામ શાસકો હોય, એમનાથી સંભળાતું નથી અને એ કારણોસર અમને બેસાડી દેવામાં આવે છે। આજે આપણને ખબર છે કે સુરત મહાનગરપાલિકાનો જોવા જઈએ તો ભ્રષ્ટાચારમાં નંબર 1 પર જતા હોય એવું લાગે છે। પાલિકાની તિજોરી ડાઉન થાય છે એટલે તળિયા ઝાટક થાય છે। કચરા કાંડ હોય, અલગ અલગ કૌભાંડો હોય, એ BRTS ના હોય કે ડ્રેનેજ ના હોય, હાઇડ્રોલિક ના હોય, તમામ પ્રોજેક્ટો વિશે આજે ચર્ચા કરી। છેલ્લા 10 વર્ષના જે પ્રોજેક્ટો મૂકેલા હતા, એ પ્રોજેક્ટોમાંથી કેટલા બધા પ્રોજેક્ટો એવા છે કે જે કાગળ ઉપરથી નહીં ભૂસાઈ ગયા છે, જમીન પર નથી, એટલે આનો મતલબ એવો હવામાં પ્રોજેક્ટો તરતા થઈ ગયા છે। જ્યારે પ્રોજેક્ટો મૂકે બજેટમાં ત્યારે લોકોને સારી આશા બતાવવામાં આવે કે ભાઈ તમારે અહીંથી બ્રિજ બનશે, અહીંથી રોડ બનશે, આવી રીતના આવા સ્ટેડિયમ બનશે, પરંતુ અમુક વર્ષો પછી બધું ગાયબ થઈ જતું હોય છે। જ્યારે આવી રજૂઆતો અમે કરતા હોય કે માત્ર લોકોને લોભાવવા માટે, મત મેળવવા માટે આવા વાહિયાત જે તમે ફાકા ફોજદારી કરો છો, એવું ના કરવું જોઈએ। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ આમને સામને ગયા હતા।
સામાન્ય સભામાં બજેટને લઈને ચર્ચા વખતે પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી। શાસક પક્ષના કોર્પોરેટર વિપક્ષ મહિલા કોર્પોરેટર પર કટાક્ષ કર્યો હતો, જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી શરૂ થઈ ગઈ હતી। થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું। જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો દ્વારા બજેટને લઈને ચર્ચા કરવામાં આવી રહી હતી, ત્યારે ભાજપના કેટલાક કોર્પોરેટરો દ્વારા વચ્ચે ટીકા ટિપ્પણી કરાઈ હતી, જેને લઈને આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો ઉશ્કેરાઈ ગઈ હતી અને સામાન્ય સભામાં ચીમકી આપી હતી કે જો આવનારા સમયમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા આવું જ વર્તન કરવામાં આવશે તો તેમને તમાચો ઝીકી દેવામાં આવશે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મોનાલી હિરપરાએ જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન કેટલાક ભાજપના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોએ અમારી મહિલા કોર્પોરેટરો સામે ટીકા ટિપ્પણી કરી હતી। તેઓએ અપશબ્દો કહ્યા હતા। તેઓએ કહ્યું હતું કે તમને કંઈ ખબર જ નથી પડતી, તમે ક્યાંથી આવી ગયા છો। આવનાર સમયમાં આવી જ રીતે લોકો ટીકા ટિપ્પણી કરશે તો અમે તમાચો મારી દઈશું। તેમજ ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ જણાવ્યું હતું કે ખૂબ જ સરસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તેમ છતાં વિપક્ષ માત્ર હોબાળો કરવામાં જ રસ ધરાવે છે। તેઓ ખોટી રીતે હોબાળો કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાનો દેશભરમાં સ્વચ્છતા બાબતે પહેલો નંબર આવ્યો છે, ત્યારે આ નંબરને જાળવી રાખવા માટે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે। જાહેરમાં કચરો કરનારને હવે વારંવાર દંડ ફટકારવામાં આવી રહ્યો છે, ત્યારે પાલમાં આરટીઓ પાસે વરઘોડામાં ફટાકડા ફોડતા 7,000નો દંડ કરવામાં આવ્યો છે। વરાછા લિંબાયત બાદ રોડ પર થતા કચરા સામે વધુ એક કાર્યવાહી કરાઈ છે। શહેરના પ્રથમ ક્રમાંકને જાળવી રાખવા માટે હવે શહેરીજનો સાથે પાલિકાની પણ જવાબદારી વધી છે, ત્યારે સુનિલ કુમારે 18મી ફેબ્રુઆરીના રોજ આરટીઓ સામે વરઘોડામાં ફટાકડા ફોડીને કચરો કરવા બદલ 7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। શહેરમાં લગ્નની સિઝન જોરશોરમાં ચાલી રહી છે, ત્યારે વરાછા લિંબાયત બાદ હવે પાલિકાએ પાલ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। આરટીઓ પાસેથી પસાર થઈ રહેલા એક વરઘોડાને દંડ કરવામાં આવ્યો છે। જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા ₹7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સુરતના વેડરોદ વિસ્તારમાં ભાડુઆતમાંથી પ્રેમિકા બનેલી 2 સંતાનની માતા 96,44,000 રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગઈ હતી। તેથી આ સમગ્ર મામલો ચોક બજાર પોલીસ મથકે પહોંચ્યો હતો। આ બનાવમાં પોલીસે રૂપિયા લઈને ફરાર થઈ ગયેલી મહિલા અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા છે। તેઓની પાસેથી 70,50,000 રૂપિયા પણ રિકવર કર્યા છે। મળતી માહિતી મુજબ સુરતના વેડરોદ વિસ્તારમાં દિલીપભાઈ ઉકાણી પત્નીથી અલગ રહેતો હતો। તેના ઘરમાં નીચેનું મકાન પણ ભાડુઆત તરીકે જયશ્રી દિનેશ ભગત અને તેના પ્રેમી શુભમ સમાધાન મિસલને રહેવા માટે આપ્યું હતું। જયશ્રી પણ પતિથી અલગ તેના પ્રેમી શુભમ સાથે પોતાના 2 સંતાન સાથે રહેતી હતી। જયશ્રીનો પ્રેમી શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હોય અને દિલીપભાઈ અને જયશ્રીની બંનેની આંખ મળી ગઈ હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। આ દરમિયાન દિલીપભાઈએ પોતાનું મકાન વેચાણ શરૂ કર્યું, જેના 96,44,000 રૂપિયા આવ્યા હતા, જે રૂપિયા તેઓએ પોતાના મકાનમાં રાખ્યા હતા। આ દરમિયાન ગત 31મી જાન્યુઆરીએ જયશ્રીબેન ઘરમાંથી રૂપિયા લઈ પ્રેમી શુભમ સાથે રફુ ચક્કર થઈ ગઈ હતી। આ સમગ્ર મામલે દિલીપભાઈએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ બનાવમાં આખરે બંને આરોપીએ ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 70,50,000 રૂપિયા પણ રિકવર કર્યા છે। આ બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ પાસેથી 70,50,000 રૂપિયા રિકવર કર્યા છે। બીજા રૂપિયા તેઓ ક્યાં વાપર્યા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે। એક વર્ષ હું ત્યાં રહેતો હતો, બરાબર। ત્યારે આ એના ઘરવાળાને છોડીને મારી પાસે આવેલી। એના ઘરવાળાએ તરસોડી ત્યારે મારી પાસે આવેલી। મને કંઈક કામ હોય તો કહો, તો મેં કામ કચરા પોતાનું આપેલું। પછી ધીરે ધીરે પ્રેમ સંબંધ બંધાણા અને 1 વર્ષ સાથે રહ્યા। એ દરમિયાન મને નહોતી ખબર કે એના લવર આરે વાત કરે છે, એના લવર છે, બધું છે। પછી એણે એના લવરને ફોન કરી દીધો જ્યારે મકાન વેચાણું ત્યારે, કે પૈસા આવ્યા છે એમ, અને એના લવરને બોલાવી લીધો। મને કે તમારે મેરેજ કરે એ રીતના જૂઠું એણે દર્શાવ્યું। પછી અમે 2 છોકરાને મૂકવાઈ ગયા, તો એણે કપડાં ચેન્જ કરવાના બહાને પહેલાં છોકરાને મૂકવાઈ ગયા પહેલાં એણે ઠેલો વાહીના ફ્લેટમાં અંબી દીધા હતા પૈસાના। અને પછી એણે ઠેલો અંબીને પછી કે ચાલો આપણે છોકરાને મૂકી આવી।
કોનું મકાન હતું અને કેટલામાં વેચાયું હતું? મારું મકાન હતું અને 96,44,000માં મારા બધું બાદ કરતાં 96,44,000 વધેલા. શહેરના રસ્તા ઉપર 78,000 ફેરિયાઓનું પેટીયું રળે છે, પરંતુ પાલિકાની પોલિસીમાં તેમને કોઈ સ્થાન નથી. 2017માં રાજ્ય સરકારની યોજના માટે સર્વેમાં શહેરમાં 26,000 ફેરિયા નોંધાયા હતા, પરંતુ હાલ પીએમ સ્વનિધિ યોજના માટે ચાલી રહેલી કામગીરીમાં 78,000 નોંધાયા છે. પાલિકાના દબાણ ખાતાનો સ્ટાફ આવે એટલે બિચારા પોટલા લઈને ભાગવું પડે એવી ગંભીર સ્થિતિ દિન પ્રતિદિન બની રહી છે, જેમાં અનેક વખત નુકસાની ભોગવવાનો પણ વારો આવે છે. હાલમાં પાલિકાએ ઝીરો દબાણ હેઠળ નિર્ધારિત કરેલા 119 મુખ્ય રસ્તા પરથી ફેરિયાઓનું દબાણ હટાવવા ઝુંબેશ આદરી છે, જેને કારણે ફેરિયાઓની મુશ્કેલી વધી ગઈ છે. લોકો ટ્રાફિકથી હેરાન થઈ રહ્યા છે, છતાં પોલીસ પણ મૂક પ્રેક્ષક બની છે. કોઈ પણ બાગ બગીચા, કેનાલ રોડ કે પછી પાલિકાના મિલકતોને દુકાન માટે વ્યવસ્થા કરાય છે, પરંતુ રસ્તે ફરતા ફેરિયા માટે આવી કોઈ જ વ્યવસ્થા નથી. શહેરમાં મેટ્રો સહિતના કામકાજ અને ભારે ભરખમ વાહનોની અવરજવર વચ્ચે જીવના જોખમે માલ સામાન કે ઘર આંગણે શાકભાજી સહિતની વસ્તુઓ વેચતા ફેરિયાઓ માટે વેન્ડર એક્ટ છે, પરંતુ એ માત્ર તેમની સુરક્ષા માટે જ છે. શહેરના દરેક ઝોનમાં ચોક્કસ જગ્યાનું પ્લાનિંગ થવું જોઈએ જ્યાં ફેરિયાઓ બેસીને વ્યવસાય કરી શકે. ટીપી વિભાગના ઇન્ચાર્જ મનીષ ડોક્ટરે જણાવ્યું હતું કે ફેરિયાઓને જગ્યા ફાળવવાના સંદર્ભમાં ટીપીમાં કોઈ જોગવાઈ નથી. પાલિકાએ નવા બજેટમાં ઝીરો દબાણ રૂટના રસ્તાઓ પરના ફેરિયાઓ માટે ઝોન વાઇઝ પ્લોટ ફાળવવાનું નક્કી કર્યું છે, જેની પોલિસી હવે બનાવાશે. સુરતના પાસોદરા વિસ્તારમાંથી એકાદ મહિના પહેલા એક યુવકે પોતાની પ્રેમિકાના ઘરે પહોંચીને ચપ્પુના ઘા ઝીક્યા હતા. ત્યારબાદ યુવકે પોતાની પર કેરોસીન છાંટીને મોતને વાલું કર્યું હતું. યુવક યુવતીના પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હતા. છેલ્લા 6 મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, જેમાં પ્રેમિકાની સગાઈ અન્ય કોઈ વ્યક્તિ સાથે થતા યુવકે ઉશ્કેરાઈને તેના ઘરે જઈ ચપ્પુના ઘા મારી દીધા હતા. યુવતીને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં 1 મહિનાની સારવાર બાદ આખરે યુવતીએ પણ દમ તોડ્યો હતો. બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં ગત 19મી જાન્યુઆરી રોજ હચમચાવતી ઘટના સામે આવી છે. ઓમ ટાઉનશીપ 17 નંબર બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને 44 નંબરના બિલ્ડિંગમાં રહેતો 26 વર્ષીય અંકિત જયંતિભાઈ ભામણાએ ચપ્પુના ઘા ઝીકી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવકે પોતાના ઘરમાં અગ્નિ સ્નાન કરી મોતને વાલું કર્યું હતું. બનાવને પગલે સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. યુવતીને ચપ્પુના ઘા મારતા ગંભીર ઈજાગ્રસ્ત થઈ હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં છેલ્લા 1 મહિનાથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર કારગત ન નીવડતા આખરે પ્રેમિકાએ પણ મોતને ભેટી છે. સરથાણા પોલીસે જણાવ્યું હતું કે 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે 6 મહિનાથી પહેલા પ્રેમ સંબંધ આવ્યો હતો. જોકે યુવતીની 2 દિવસ પહેલા જ પરિવાર દ્વારા અન્ય યુવક સાથે સગાઈ કરી દેવામાં આવી હતી, જેને લઈને યુવતીના પૂર્વ પ્રેમી અંકિત દ્વારા તેના ઘરે આવી પલ્લવીને ચપ્પુના ઘા માર્યા હતા અને ત્યારબાદ યુવક પોતાની સાથે કેરોસીન લઈને આવ્યો હતો, જે પોતાના શરીર પર છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું, જેને લઈને યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવવા અંગે સરથાણા પોલીસે મરનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો, જ્યારે પ્રેમી યુવકે અગ્નિસ્નાન કરી લેતા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરાઈ રહી છે. આ દરમિયાન 1 મહિનાની સારવાર બાદ પ્રેમિકાનું પણ મોત નીપજતા પરિવારે તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નજર ચૂકવીને ચોરી કરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ઉધનામાં આવેલી ચીકુવાડી ખાતે આવેલી જ્વેલર્સની શોપમાં દુકાનદારની નજર ચૂકવીને ગ્રાહકના સ્વાંગમાં આવેલા દંપતીએ ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉધના ચીકુવાડી પાસે આવેલ શુભલક્ષ્મી જ્વેલર્સમાં દંપતીએ સોનાની ચેઇન સરકાવી લીધી હતી. દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેઇન ચોરી લીધી હતી. સોનું ખરીદવાના બહાને જ્વેલર્સ શોપમાં આવ્યા હતા, ત્યારબાદ નજર ચૂકવીને ચેઇન ગાયબ કરી લીધી હતી. આ મામલે દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ આપી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. દુકાનદાર કમલેશ રબારીએ કહ્યું હતું કે સાંજના સમયે કપલ આવ્યું હતું, તેમને ગિફ્ટ આપવા માટે સોનાની ચેઇનની ખરીદી કરવાની વાત કરી હતી. બાદમાં મને વાતોમાં વ્યસ્ત રાખીને ક્યારે ચોરી કરી લીધી તેની ખબર નથી પડી. આખરે સ્ટોક ચેક કરતા ચોરી થયાની જાણ થતા સીસીટીવી ચેક કરાતા ચોરીની ઘટના સામે આવી હતી.
હાલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલને હઝીરા L&T કંપનીના CSR કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ અંતર્ગત અંદાજિત 44 લાખની બેઝિક લાઈફ સપોર્ટની અત્યાધુનિક સુવિધા સજ્જ બે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. સુરત શહેર સહિત જિલ્લાના હજારો દર્દીઓ માટે ઇમરજન્સીના સમયે ભેટમાં મળેલી આ બે એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે. નવી સિવિલ હોસ્પિટલ પાસે બેઝિક લાઈફ સપોર્ટની સાથે તેમજ એડવાન્સ લાઈફ સપોર્ટની કુલ મળીને 8 એમ્બ્યુલન્સ દર્દીઓને સેવામાં સમર્પિત છે. આ અંગે તબીબી અધ્યક્ષ ડોક્ટર ગોવેકર, RMO કેતન નાયક, સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રાગિનીબેન વર્મા, રેડિયોલોજી વિભાગના HOD ડોક્ટર પૂર્વીબેન દેસાઈ, L&T કંપનીના અગ્રણી અધિકારીઓ સંજયભાઈ દેસાઈ, ડોક્ટર જયત પટેલ, OHC વડા ડોક્ટર તેજસ વાસી, AGM મુકેશ રાઠોડ, CSR વિભાગના આસિસ્ટન્ટ મેનેજર માનસી દેસાઈ, અધિકારીઓ અને સિનિયર તબીબો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એમ્બેઝ હોટલમાં સ્પાનિયાર્ડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે અલથાણની થાઈલેન્ડની 7 યુવતીઓને ગ્રાહકો સાથે ઝડપી પાડી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર એવા 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. હકીકતમાં DCP ઝોન 4ની ટીમને બાતમી મળી હતી કે વેસુના ભીમરાડ વિસ્તારમાં આવેલી એમ્બેઝ હોટલમાં સ્પાનિયાર્ડમાં દેહ વિક્રયનો ધંધો કરી રહ્યા હતા. આ બાતમીને આધારે પોલીસના ટીમ દ્વારા હોટલમાં દરોડા પાડતા ત્યાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ત્યાંથી દેહ વિક્રયનો ધંધો કરતી 7 જેટલી થાઈલેન્ડની યુવતીઓને ગ્રાહક સાથે મળી આવ્યા હતા. જોકે સ્પાના નામે કૂટણખાનો ચલાવનાર મુખ્ય આરોપી ચંચળ રાજપૂત સહિત અન્ય 2 ઈસમો ઘટના સ્થળેથી ના મળી આવતા ત્રણેયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ તો અલથાણ પોલીસે સ્પાની જે થાઈલેન્ડની યુવતીઓ મળી આવી છે તેના પાસપોર્ટ અને વિઝા સંબંધિત તપાસ હાથ ધરી છે. ઉધના વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતે એક યુવકનું મોત થયું છે. 2 વ્હીલ બાઇક સ્લીપ થવાને કારણે થયેલા અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઉધના વિસ્તારમાં નીલગિરી સર્કલ શાંતિનગર ખાતે રહેતા 20 વર્ષીય સુરેશ સુમેર નામના યુવકનો અકસ્માત થયો છે. તે ઉધના વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની સામેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન 2 વ્હીલ ગાડી સ્લીપ થતા ડિવાઈડર સાથે અથડાયો હતો, જેમાં તેને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ બાબતે ઉધના પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આ બાબતે તપાસ શરૂ કરી હતી. સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરત પાલિકાની સામાન્ય સભામાં આપ અને ભાજપ વચ્ચે તણખા જર્યા. પાયલ સાકરિયાને સસ્પેન્ડ કરાતા વિપક્ષનું વોકઆઉટ. લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ રોડ પર કચરો કરનારને પાલિકાએ ફટકાર્યો 7,000નો દંડ. યુવકને પ્રેમજાળમાં ફસાવી 96 લાખ ચોરનાર પ્રેમિકા તેના પ્રેમી સાથે પકડાઈ. 6 વર્ષમાં ફેરિયા 3 ગણા વધીને 78,000 થયા છતાં પાલિકાના આયોજનમાં એક પણ વેન્ડર ઝોન નહીં. ગ્રીષ્માની જેમ પાસોદરાની વધુ એક યુવતીનો પ્રેમીના ગુસ્સાએ જીવ લીધો. જ્વેલરી શોપમાં દંપતીએ દુકાનદારની નજર ચૂકવી સોનાની ચેનની કરી ચોરી. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.